નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરશું ડૉક્ટર વાસંતી મકવાણા સત્ય ઘટના વિશે. વર્ષો પહેલા સૌરાષ્ટ્રના પોરબંદરના સાગરકાંઠાના એક નાનકડા ગામનો દલિત યુવક એક કંપનીના મજૂર તરીકે સામાન ઉંચકવા દરિયાઈ જહાજ એટલે કે સ્ટીમરમાં મજૂર તરીકે આફ્રિકા ગયેલો. શેઠે એને આફ્રિકા યુગાન્ડા જ રોકી લીધો અને એની પત્નીને પણ ત્યાં જ બોલાવી લીધી. સમય જતાં એ દલિત દંપતીને એક બાળક જન્મ્યું અને યુગાન્ડાનો જ નાગરિક બન્યો. ત્યાં જ થોડું ભણી ગણીને મોટો થયો અને ત્યાંના એના જ દલિત સમાજમાંની એક કન્યાને પરણ્યો. એને પણ 2-3 બાળકો થયા. પણ 1972માં આફ્રિકાના દેશ યુગાન્ડામાં કાળમુખા ક્રૂર સરમુખત્યાર શાસક ઈદી અમીનનું રાજ આવ્યું. એણે રાતોરાત ફતવો બહાર પાડીને આફ્રિકા સિવાયની તમામ પ્રજાની માલ મિલકતો ધંધાઓ લૂંટીને જપ્ત કરી લીધા. ચારેકોર અત્યાચાર ફેલાવ્યો અને પહેરે લુગડે યુગાન્ડાના વતની હોવા છતાં નોન આફ્રિકન પ્રજાના ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશથી એવા તમામ નાગરિકોને રાતોરાત હાંકી કાઢ્યા. યુગાન્ડાના કાળિયા હબસી લશ્કરે એશિયનો ઉપર પારાવાર અત્યાચારો કર્યા. તમામ નોન આફ્રિકાનો મોટાભાગના ગુજરાતીઓ 2 હાથ જોડીને ભાગી છૂટ્યા. કેટલાક વતન પરત આવ્યા. કેટલાકને ઇંગ્લેન્ડે નિરાશ્રિતો તરીકે સ્વીકારીને કેમ્પમાં રાખ્યા. એમાં આ દલિત દંપતી પણ એમની એક કુમળી વયની સગીર દીકરી વસંતી મકવાણા સાથે એ રેફ્યુજી કેમ્પમાં સંઘર્ષ કરીને કુટુંબ કબીલા સાથે રહ્યા. બ્રિટિશ સરકારે એમને ખૂબ જ દૂર અલાયદા ભલે રાખ્યા, પણ બ્રિટિશ સરકારે એમની યુરોપિયન મિશનરીઓની મદદથી આ વિસ્થાપિત શરણાર્થીઓ માટે મંદિરો કે મસ્જિદો બાંધવાને બદલે એમના પરિવારના નાના નાના બાળકો માટે અલગ સ્કૂલો અને બીમાર વૃદ્ધો માટે અલગ હોસ્પિટલોની વ્યવસ્થા કરી. કોઈનો સમય એક સરખો રહેતો નથી. કાળનું ચકરડું ફરી ગયું અને સમય જતાં વર્ષો પછી યુગાન્ડાના ક્રૂર શાસક ઈદી અમીનના લશ્કરી સરમુખત્યાર શાસનનો કરુણ અંત આવ્યો. એણે પોતે ભાગવું પડ્યું. ઉંમર અને કર્મો કોઈને છોડતા નથી. એ ઈદી અમીન કિડનીની જીવલેણ બીમારીઓમાં સપડાયું. સાઉદી અરેબિયામાં અદ્યતન હોસ્પિટલમાં VIP પેશન્ટ તરીકે લવાયો. એને બચાવવા ઢગલો રૂપિયા ખર્ચાયા. ચારેય બાજુ શોધ થઈ કે આખા વિશ્વમાંથી શ્રેષ્ઠ કિડની સ્પેશિયાલિસ્ટ ડોક્ટર બોલાવો. કેનેડાથી એક વિશ્વ વિખ્યાત મહિલા કિડની સ્પેશિયાલિસ્ટને તાત્કાલિક બોલાવાઈ. એ મહિલા કિડની સ્પેશિયાલિસ્ટ બીજું કોઈ નહીં પણ વર્ષો પહેલા ઈદી અમીનને સત્તાના મદ અને ગુમાનમાં હાંકી કાઢેલા 70,000 પરિવારો પૈકીના એક દલિત પરિવારની 12 વર્ષની વયે યુગાન્ડાથી હાંકી કઢાયેલી માસૂમ દલિત દીકરી વસંતી મકવાણા હતી. એ ઇંગ્લેન્ડના ભણી ગણીને ડોક્ટર બની તથા મિશનરીઓની મદદથી વધુ ભણવા કેનેડા ગઈ અને ત્યાં જ સેટ થઈ ગઈ હતી. એણે સાઉદી અરેબિયાની વિખ્યાત હોસ્પિટલમાં આવીને તાબડતોબ ઈદી અમીનનું અતિ જોખમી હિમોડાયાલિસિસ કર્યું અને વધુ સારવાર માટે કેનેડાની અદ્યતન હોસ્પિટલમાં શિફ્ટ પણ કર્યા. કરોડોની ફીમાંથી 1 રૂપિયો લીધા વગર શ્રેષ્ઠ સારવાર આપી. થોડો સાજો થયા પછી દર્દી ઈદી અમીને એની લેડી ડોક્ટરને 2 હાથ જોડ્યા કે તમારા હિસાબે હું બચ્યો. નવા શ્વાસ લઈ શકું છું. તમે મારા ભગવાન છો. તમારી ફી લઈ લ્યો. ત્યારે એ દલિત લેડી ડોક્ટર વાસંતી મકવાણાએ સામે 2 હાથ જોડીને કહ્યું કે જે વ્યક્તિએ સત્તાના મદ અને ગુમાનમાં છકી જઈને બહેકી જઈને મારા મા બાપ સહિત તમને લૂંટી લીધા હતા અને રડતા કકળતા કાઢ્યા હતા. અમે કોઈ પણ કારણો વગર 3-4 દિવસ અન્ન પાણી વગર સરહદ ઉપર ભટક્યા હતા અને સરહદ પાર કરીને રેફ્યુજી કેમ્પમાં પહોંચ્યા ત્યારે મને 2 બિસ્કિટ કોઈક દયાળુ મુસ્લિમ બાઈએ આપ્યાનું યાદ છે. એ અત્યાચારો આજે હું ભૂલી નથી. જો તમને એ બાબતનો પસ્તાવો થાય અને માફી માગો, એ જ મારી માફી છે, એ જ મારી ફી છે. મારા મા બાપ અને દાદા દાદી તો આ આઘાતમાં સમય જતાં ગુજરી ગયા. તેઓનો આત્મા ક્યારેય તમને માફ નહીં કરે. પણ હું એક હિન્દુસ્તાની, ગુજરાતની સુદામાપુરી, પોરબંદરની પૂજ્ય મહાત્મા ગાંધી બાપુની કર્મભૂમિનું લોહી છું.
એટલે મેં તમને માફ કરી દીધા છે અને મેં સાચા દિલથી હૃદયમાં દયા અને કરુણાના ભાવથી એક લાચાર અને જીવલેણ રોગથી પીડિત દર્દીની સેવા કર્યાનું પુણ્ય મેળવ્યું છે. હું તો માફ કરી દઈશ, પણ તમારા કર્મો તમને નહીં છોડે. તમે તમારી વિચારધારાના અનેક ઈદી અમીનો પેદા કરીને ઘોર પાપ કર્યું છે, પણ હું કાયમ તમારી મફત સેવા જ કરીશ, કારણ કે તમારી આજની પરિસ્થિતિ લાચાર અને દયાજનક છે. હું બદલાની વેર ભાવનામાં માનતી નથી, કારણ કે મેં હાલમાં જ 2 વર્ષથી સાંજની કોલેજના મેડિકલ લેક્ચરો બંધ કર્યા છે. મેં હિન્દુસ્તાની શાસ્ત્રોનો અભ્યાસ ચાલુ કર્યો છે. સમય મળે નિયમિત વાંચ્યા છે. એના આધારે કહું છું કે કર્મો કોઈને છોડતા નથી. મારે ના કહેવું જોઈએ, પણ સર તમે પણ ચોક્કસ કર્મોની સજા ભોગવો છો. અને આટલું સાંભળતા જ વિશ્વનો એ અતિ ભયંકર ક્રૂર અત્યાચારી શાસક ધ્રુસકેને પોકે પોકે રોઈ પડેલો. અને એ દલિત લેડી ડૉક્ટર વાસંતી મકવાણા એની ફાઇલમાં લાંબુ પ્રિસ્ક્રિપ્શન લખીને કોઈ પણ પ્રતિક્રિયા વગર બીજા અન્ય પેશન્ટની સેવામાં પરોવાઈ ગયેલી. આજે જબરદસ્ત પર્સનાલિટી ધરાવતી જેફ વયે પહોંચેલી આ વિશ્વવિખ્યાત દલિત લેડી ડૉક્ટર વાસંતી મકવાણા કેનેડામાં એ જ અદાથી ધીમે પગલે ચાલતી દરેક દર્દીઓની ભગવાન બનીને સેવા કરે છે. આજે એને શેષ જીવન સુદામાપુરીમાં એટલે કે મહાત્મા ગાંધીની અને પોતાના દાદા દાદીની જન્મભૂમિ અને મૂળ માતૃભૂમિ એવા સુદામાપુરી પોરબંદરમાં ગાળવાની ઈચ્છાઓ છે, કે જે પવિત્ર ભૂમિની અનેક વાતો અને સંસ્મરણો એણે માત્ર દાદા દાદી પાસે બચપનમાં રેફ્યુજ કેમ્પમાં તંબુમાં કડકડતી ઠંડીમાં માત્ર આ સોરઠ ધરા સૌરાષ્ટ્રની વાતો જ સાંભળેલી છે. એને પોતાને ગુજરાતી કાઠિયાવાડી ભોજન બનાવતા સહેજેય ફાવતું નથી. સમયના અભાવે એવો પ્રયત્ન ક્યારેય નથી કર્યો, પણ આજે કેનેડામાં એની ગુજરાતી રસોઈણ બાઈના હાથનો બાજરાનો રોટલો અને દેશી ગોળ તથા કઢી ખીચડી, ક્યારેક ઢોકળા ભજીયા પણ વાર તહેવારે ભોજનની થાળીમાં અન્નપૂર્ણા દેવીના મંત્રો બોલી હાથ જોડ્યા પછી જ ભોજન ગ્રહણ કરે છે. વિદેશમાં જન્મી અને ઉછરીને નામાંકિત ડૉક્ટર હોવા છતાં આજે 64 વર્ષની વયે ગુજરાતી બોલી તથા સમજી શકે છે. કોઈ લાખ કરે ચતુરાઈ, કરમ કા ભેદ મિટે નહીં ભાઈ, એ ભજન એના મોબાઈલની કોલેટ્યુન છે. એ લોકપ્રિય ભજન ડૉક્ટર વાસંતીનું પ્રિય ભજન છે. નરસિંહ મહેતા અને મીરાબાઈ તથા દાસી જીવણના ભજનો પણ આજે સાંભળવા એમને ખૂબ ગમે છે. હેમંત ચૌહાણને આજે ચાલુ ગાડીમાં કે પોતાના માલિકના પ્રાઇવેટ ચોપર હેલિકોપ્ટરમાં એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલમાં વિઝિટો કરતા ચક્કરો લગાવતા સાંભળે છે. સલામ છે આ પોરબંદરનું સુદામાપુરીનું ખમરવંતી ભૂમિનું લોહી ધરાવતી આ દલિત ડૉક્ટર વાસંતી મકવાણાને. પણ ઓલા યુગાન્ડાના ક્રૂર રાષ્ટ્રપતિ ઈદી અમીનનું શું થયું? એ જ્યારે આ ડૉક્ટર વાસંતીને પૂછશો તો તરત જ કહે છે કે સોરી પ્લીઝ, એ યાદ ના કરાવશો. કર્મો કોઈને છોડતા નથી. જીવનની છેલ્લી અવસ્થામાં એ ઈદી અમીનના એટલા બધા બુરા હાલ થયા કે રીબાઈને 16 ઓગસ્ટ 2003માં ગુજરી ગયો. જતા પહેલા એણે અનેક વાર ડૉક્ટર વાસંતી મકવાણાની ફોન ઉપર ધ્રુજતા અવાજે રોઈ રોઈને પલ પલ માફી માંગી. ડૉક્ટર વાસંતી એક જ વાક્ય કહેતી કે સર, હું ઇન્ડિયન બ્લડ છું. માફી માગીને મને બધું શરમાવશો નહીં. મેં તમને માફ કરી જ દીધા છે. તમારા માટે બીજું તો હું શું કરી શકું? પણ ઈશ્વરને પણ હું તમને માફ કરી દેવા પ્રાર્થના કરીશ. મારી સાથેનો અત્યંત ટૂંકો અને સાવ નવો પરિચય છતાં આ પડછંદ અને જાજરમાન દેહાકૃતિ રૂપી ડૉક્ટર વાસંતી મકવાણાને મારાથી અયોધ્યાના રામ મંદિર વિશે સહજ પૂછાઈ ગયું કે મેડમ, વોટ્સ યોર આઈડિયા એન્ડ થોટ અબાઉટ રામ મંદિર? આર યુ ઈગર ટુ વિઝિટ અયોધ્યા? જવાબમાં હળવા સ્મિત અને કાર્ટિયર ચશ્માની અંદર તગતગતી સસલા જેવી નિર્દોષ આંખોમાં સહેજ પણ ભાવ બદલાવ્યા વગર એ ડૉક્ટર વાસંતી મકવાણા વિદેશી લઢણના એના મધુર શુદ્ધ કાઠિયાવાડી લહેકામાં પોતાના હૃદય તરફ જમણા હાથની આંગળી મૂકીને બોલ્યા
કે મિસ્ટર દિનેશ ગાઢવી, મારો વાલો રામ તો આપણા બધાના હૃદય મંદિરમાં વસવો જોઈએ, તો જ કામનું, બાકીનું હંધોય નકામું. રોજ ઉઠીને આપણા હૃદયમાં બેઠેલા રામને સ્મરણ કરીને દરેક કામોમાં વિનંતી અને પ્રાર્થના સાથે આગળ કરો અને એની સાક્ષીએ હંધાય કામ કરો. અને રોજ રાત્રે મીઠી નીંદર કરતા પહેલા 5 મિનિટ રામજીનું આંખો બંધ કરીને સ્મરણ કરો, એટલે કોઈ દી વાંધો ન જ આવે. આ મારો 64 વર્ષનો અનુભવ છે. એવરીથિંગ ઇઝ બીકમ વેરી ઇઝીલી પોસિબલ. આ સાંભળીને હું તો દંગ થઈ ગયો. 2 ઘડી આનંદથી આશ્ચર્યચકિત થઈ ગયો. મનોમન વંદન કર્યા કે વાહ, સમજણ ભગવાન કેવા કેવા રૂપે આ દુનિયામાં કરતો હશે. તે દી સાંજે આવી હળવી વાતો દરમિયાન આ દલિત ડોક્ટર વાસંતી મકવાણામાં મને રીતસર પરમાત્માનો આભાસ થયો. વાતાવરણમાં રીતસર આ વાસંતી વાયરો છવાઈ ગયેલો લાગ્યો અને એ ડોક્ટર વાસંતીને મેં એમને અનુકૂળ અને મનગમતા ભોજન માટે પૂછ્યું તો થેન્ક યુ સાથે એટલું બોલ્યા કે આજે મારે 11નો ઉપવાસ છે. મારી દાદીમાં એ કીધેલું કે બેટા, જીવનમાં 11 તો કરવી જ, તારું હંધોય સારું થશે. એટલે આજે પણ હું મદ્રાસથી દર વર્ષે અંગ્રેજી હિન્દુ પંચાંગ મગાવું છું. એમાંથી યાદ રાખીને મારા કેલેન્ડરની તારીખોમાં રાઉન્ડ કરીને બધી જ 11 ઉપવાસ કરું છું. ઓનલી વિથ એ લાર્જ ગ્લાસ ઓફ મિલ્ક, નો એનીથિંગ, નો ફ્રૂટ, નો જ્યુસ. આ સાંભળીને હું ઘડી પર વિચારમાં પડી ગયો કે માણસની નાત જાત કે કુળ ગમે તે હોય, પણ જેના લોહીમાં સારા સંસ્કાર વણાઈ ગયા છે એ જ ઊંચું કુળ માનવું. એના હૃદયમાં આજીવન રામ વસતો જ હશે. સંસ્કાર અને જ્ઞાન એ કોઈના બાપની જાગીર નથી. પોરબંદરમાં બાળપણમાં મહાત્મા ગાંધીને પણ રામ નામનો મંત્ર આપનાર એમની સૌ પ્રથમ મંત્રગુરુ દરરોજ સવારે આવીને એમનું આંગણું અને ફળિયું વાળનારી એક દલિત મહિલા જ હતી ને. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.